વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પાઠ નંબર 4 વ્યવસ્થાતંત્ર, એમાં આજનો આપણો ટોપિક છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન। એનો અર્થ શ્રેણિક વ્યવસ્થાતંત્ર એ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે। આ એક આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે। આ વ્યવસ્થાતંત્રમાં બે અલગ અલગ પ્રકારના માળખા હોય છે। એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું કે જેને પ્રોજેક્ટ માળખું કહે છે। એક કેવું હોય છે સામાન્ય ક્રમનું માળખું કે એમાં નિર્ણય પ્રક્રિયા બધી લેવામાં આવે છે, અને બીજું ટેકનિકલને લગતું બધું માળખું છે જેને પ્રોજેક્ટ માળખું કહેવાય છે। આ બંને માળખાના સંયોજનથી ઉદ્ભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે। આમ શ્રેણિક માળખું એ કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખું છે। આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ મળી રહે તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભો પણ મળી રહે છે। તે બહુધિક હુકમ પદ્ધતિઓના ઉપયોગ કરતું વ્યવસ્થાતંત્રીય માળખું છે। આમાં કાર્ય અનુસાર એમાં કંઈક વિશિષ્ટીકરણ કરવાનું છે, એટલે કે આપણામાં જે આવડત છે એમાં વિશિષ્ટ આવડત આપણી હોય એ બહાર લાવવાની છે, એને લાભ મળી શકે છે। કોઈ પણ કર્મચારીઓને પાસે વિશિષ્ટ આવડત હોય તો એને આપણે એવું કામ સોંપવાનું કે જેથી કરી અને એને આપણે વિશિષ્ટ આવડતનો લાભ લઈ શકાય અને એને પોતાની આવડત અંગે અનુભવ મળી શકે। રચના તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે। આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે। જાણો કે ખરીદ વિભાગ હોય તો ખરીદીનો પ્રોજેક્ટ છે તો એના માટે અલગ મેનેજર ફાળવવામાં આવે છે, વેચાણ વિભાગના પણ અલગ મેનેજર ફાળવવામાં આવે છે। જે અલગ અલગ પ્રોજેક્ટ છે એના પ્રોજેક્ટની જવાબદારી અલગ અલગ મેનેજરને સોંપવામાં આવે છે। જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે। પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હોય છે। પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું, તો કે જે પ્રોજેક્ટ એને આપ્યો છે એ સફળતાપૂર્વક અને સમયસર અને સારામાં સારી રીતે કર્મચારીઓ પાસેથી આ બધો પૂર્ણ કરાવવાનો પ્રોજેક્ટની જવાબદારી છે એ પ્રોજેક્ટ મેનેજરની રહે છે। પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાંતોના સ્ટાફ જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। હવે આના માટે જરૂરી નિષ્ણાંતોનો એક આખો સ્ટાફ તૈયાર કરવામાં આવે છે, એ જુદા જુદા કાર્યમાંથી આપણે એને મેળવવામાં આવે છે। આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવે છે। દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદન રચના નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કમ્પ્યુટર નિષ્ણાંત વગેરે આવા નિષ્ણાંત વ્યક્તિઓને અલગ અલગ પ્રોજેક્ટ મેનેજરના હાથમાં મોકલી અને એને અલગ અલગ કાર્યની સોંપણી કરવામાં આવે છે। આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે, પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ તેમના મૂળ વિભાગમાં તેને પરત મોકલી દેવામાં આવે છે। એની કામગીરી પ્રોજેક્ટ પૂરતી સીમિત છે, પ્રોજેક્ટ પૂરો થાય છે એટલે એની બધી જ ફરજ સત્તા બધું એને છે એ લઈ અને એને જે વિભાગમાં હતા એમાં પરત મોકલી દેવામાં આવે છે। હવે આ એની રચના છે, માળખું છે, તો કે શ્રેણિક વ્યવસ્થાતંત્ર, એમાં જનરલ મેનેજરની નીચે ઉત્પાદન, ખરીદ, ઇજનેરી અને સંશોધન વિકાસના નિષ્ણાંતો હોય છે। હવે પ્રોજેક્ટ મેનેજરમાં પ્રોજેક્ટ નંબર 1, 2, 3 અને સંચાલક એના બધાના અલગ અલગ નીમવામાં આવેલા હોય છે। હવે એમ કહે છે કે ઉપરના ચાર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થાતંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે। જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોના તેમજ વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે। બધી જ સત્તાઓ છે એનું વહન કરી અને પ્રોજેક્ટ નિષ્ણાંતોને બધાને ઉપરથી નીચેની તરફ સત્તામાં કેન્દ્રીકરણ થાય છે। ડાબી બાજુએ તે પણ દર્શાવવામાં આવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે કાર્ય કરે છે। બધા જ પ્રોજેક્ટ મેનેજર છે એ પોતાની રીતે બધાનું અલગ અલગ કાર્ય, જાણો કે પ્રોજેક્ટ નંબર 1 છે તો એના મેનેજરને એનું કાર્ય કરવાનું, 2 છે એના મેનેજરને એનું કાર્ય કરવાનું રહે છે, જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગોમાંથી મળવેલા હોય છે। હવે નિષ્ણાંતો એને મળેલા હોય છે એ પ્રમાણે એને કામગીરી કરવાની હોય છે। આ રીતે વ્યવસ્થાતંત્રમાં શ્રેણિકની રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્ત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે, ત્યાં આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે એ વધુ અનુકૂળ સાબિત થાય છે। પછી જોઈએ હવે છે વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન, તો કે વ્યવસ્થાતંત્રનો અભ્યાસ કરવાથી નીચેની બે બાબત સ્પષ્ટ થાય છે કે કેટલીક ધંધાકીય એકમ એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય છે, ઉચ્ચ સપાટી દ્વારા જ મોટાભાગના નિર્ણય લેવામાં આવે છે। હવે કેટલીક બધા વિભાગના કે ધંધાના અધિકારીઓ છે એ પોતાની રીતે જ બધા નિર્ણયો લે છે, મોટાભાગના
મોટા મોટા નિર્ણયો છે પોતે પોતાની પાસેથી જ લેવડાવે છે. અને કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે દરેક સપાટીએ કામ કરતા કર્મચારીઓ અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય છે. અને બીજી બાજુ અમુક એવા પણ નિષ્ણાંતો હોય છે, એવા પણ ધંધાકીય એકમો હોય છે કે એ કર્મચારીઓને પોતાની રીતે નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. પોતાને જેટલું કામ સોંપેલું છે એ પ્રમાણે એને સત્તા પણ આપે છે. પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી એને કેન્દ્રીકરણ કહેવાય. કારણ કે બધા જ ભાગના નિર્ણયો એક જ વિભાગ લઈએ છે, એક જ જગ્યાએ કેન્દ્ર બિંદુ એનું છે, એટલે એને કહેવાય કેન્દ્રીકરણ. અને જ્યારે બીજો પ્રકાર છે એમાં બધાને સ્વતંત્રતા છે નિર્ણય લેવાની, એટલે બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી એને વિકેન્દ્રીકરણ કહેવાય. કારણ કે બધાને અલગ અલગ સત્તા સોંપી દેવામાં આવેલી હોય છે, એટલે એને કહેવાય વિકેન્દ્રીકરણ. હવે ખ્યાલ છે એનો કોન્સેપ્ટ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. હવે સંચાલક જ બધું મેનેજમેન્ટ કરતો હોય છે, એટલે એને બધું જોવાનું કે આપણે સત્તા કેન્દ્રિત રાખવી છે કે વિકેન્દ્રિત. બધાને નિર્ણય પ્રક્રિયામાં ભાગ દેવો છે કે પોતાને એકને જ નિર્ણય લેવા છે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે કદ નાનું છે કે નાના કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદ એકમો ધરાવતા માટે વિકેન્દ્રીકરણનો સત્તાનો ખ્યાલ છે એ સફળતા પામ્યો. હવે નાના કદનું એકમ હોય તો આપણે કેન્દ્રીકરણ રાખી શકાય, પણ મોટા કદનું એકમ, મોટી કંપની હોય તો એમાં બધા જ નિર્ણયો છે એ ઉપરના લોકો લઈ ન શકે, એટલે કે એને વિકેન્દ્રીકરણ આપોઆપ કરવું જ પડે છે. અર્થ મિનિંગ તો કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ઉચ્ચ અધિકારીઓ ઉચ્ચ સપાટી છે અહીંયાથી નિમ્ન અધિકારીઓ નિમ્ન સપાટી સુધી ક્રમશઃ સત્તાની સોંપણી, એટલે કે અમુક બાબતની સત્તા અને જવાબદારીની જે સોંપણી વ્યવસ્થિત રીતે કરવામાં આવે એને કહેવાય વિકેન્દ્રીકરણ. વ્યાખ્યા એની તો ડેફિનેશન. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. તાબેદારો એટલે કે આપણા જે કામદારો છે, કર્મચારીઓ છે, એને સત્તા સોંપવાની, એને કાર્ય આપવાનું, એને કાર્યનું વિભાજન કરી દેવાનું કે આ કાર્ય તારે કરવાનું, આ કાર્ય તમારે કરવાનું, અને એને નિર્ણય પ્રક્રિયામાં પણ જો ભાગ આપવાનો, એટલે એને કહેવાય વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. એટલે કે એને નિર્ણય પ્રક્રિયામાં કર્મચારીને ભાગ આપવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે? એ સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહેવાય છે. હવે એનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ તો કે સંચાલનની સફળતાનો આધાર મહદ અંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદા રહેલી છે. કેન્દ્રીકરણ એટલે કે એક જ વ્યક્તિઓ છે, એ અમુક વ્યક્તિઓ જ નિર્ણય લઈ શકે, એને કેન્દ્રીકરણ કહેવાય. તો એમાં શું થાય કે વિશિષ્ટ કોઈ વ્યક્તિનો આપણે લાભ ના લઈ શકીએ. પછી ઘણા બધા કામો છે એના નિર્ણયો આપણા હાથ ઉપર જ હોય, એટલે આપણી ઉપર થોડુંક ટેન્શન રહે. એટલે આ બધી મર્યાદાઓને લીધે વિકેન્દ્રીકરણ છે એ અમલમાં મૂકાણું છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે. આધુનિક સમયમાં ધંધાકીય એકમોમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. મોટા પાયે છે એ વિકેન્દ્રીકરણનો ઉપયોગ થતો જોવા મળે છે. પહેલું છે એમાં ત્વરિત નિર્ણયો. વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. હવે વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે જે સંકળાયેલો વ્યક્તિ છે એ કાર્ય અને પ્રવૃત્તિ અંગેના નિર્ણય લેવાની એને એમાં સ્વતંત્રતા છે. એને જે કાર્ય સોંપેલું છે એના માટે એને નિર્ણય લેવા અંગેની સત્તા પણ એને સોંપવામાં આવેલી હોય છે. તેથી જે તે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ અને તેનો અમલ શરૂ થઈ જાય છે. તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લઈ શકાય છે. હવે એને કોઈ કાર્ય કરવું છે તો એના માટે એને નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉચ્ચ અધિકારીને પૂછવા નથી જવાનું, પોતાની રીતે જે યોગ્ય લાગે એ કામ કરવાનું હોય છે. એટલે કે નિર્ણય પ્રક્રિયા જલ્દીથી જલ્દી એને અમલમાં આવી જાય છે અને નિર્ણય તે ત્વરિત લઈ શકાય છે અને ફટોફટ એ અસરકારક રીતે નિર્ણયો લઈ શકે છે. ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હવે સ્વતંત્ર રીતે સત્તા સોંપણી કરી દીધી, વિકેન્દ્રીકરણ કરી દીધું, એટલે કર્મચારી વારે વારે નાની નાની વાત માટે પૂછવા માટે ઉપરી અધિકારીઓ પાસે નહીં જાય.
ઉચ્ચ સપાટી પાસે નહીં જાય, એટલે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં એમ જ થોડોક ઘટાડો થઈ જશે. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે. વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય અને તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં શું થઈ જાય છે, તો કે ઘટાડો થઈ જાય છે. પછી અભિપ્રેરણમાં વધારો, તો કે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે. એને કોઈ કાર્ય સોંપો, એની સાથે સાથે જો એને સત્તા સોંપો છો, એટલે એને એમ થાય છે કે અમારા માલિકોને અમારી ઉપર વિશ્વાસ છે, એટલે એનામાં વિશ્વાસ વધે છે. આપણા પ્રત્યે, જેના માલિકો પ્રત્યે એનો વિશ્વાસ વધી જાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગે નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય તો તેમના લીધેલા નિર્ણયો સફળ થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેઓને વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લઈ શકાય તેનો સામનો કરવા માટેનો અનુભવ મળી રહે છે. પછી સંચાલકીય પ્રતિભાનો વિકાસ, તો કે વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે અને પરિણામ અંગેની જવાબદારી પણ સ્વીકારતા હોય છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પાડવાની શક્તિ, તેમની વચ્ચે સંકલન સાધવા, પછી પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે. એ પોતે જે વ્યક્તિ છે એ પોતાની રીતે પ્રિપેર થઈ જાય છે, પોતે એક નિષ્ણાત બની જાય છે. પોતાને કઈ રીતે કાર્ય કરવું, કેવા કર્મચારી પાસેથી કેવી રીતે કાર્ય કઢાવવું, કેવા કર્મચારીઓને કેવું કાર્ય સોંપવું કે જેથી કરીને જલ્દી થશે, કેવા નિર્ણયો લેવા, આ બધાનું કામ એ શીખી જશે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ તેની પ્રતિભા બનાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. એને આવી તક મળે તેથી એનું પ્રમોશન થાય છે. એ વ્યક્તિમાં થોડીક એનામાં આવડત આવી જાય છે. અસરકારક અંકુશ, દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની ભૂલ માટે શિક્ષાત્મક પગલું લેવાનું કાર્ય સરળ બને છે, જેને કારણે અસરકારક અંકુશ જળવાય છે. પોતાની રીતે કાર્ય કરતો હોય છે, એટલે પોતાની નીચેના અધિકારીઓ હશે એની પાસે અસરકારક રીતે કાર્ય કઢાવી શકશે, એટલે એના માટે એને અસરકારક છે એ અંકુશ રાખી શકે છે. હવે સંવાદિતાનું સર્જન, તો કે વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. નાનામાં નાની કક્ષાનો જે વ્યક્તિ છે એને પણ નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી એટલે એને એમ થાય કે મને પણ કંઈક આમાં મારું પણ મહત્ત્વ છે. દરેક સપાટીના અધિકારી અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારા અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. તેનાથી એકમના સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે. હવે એકબીજાને જેને યોગ્ય નિર્ણય લેવાના છે, ચર્ચા વિચારણા કરવાની છે, એટલે એક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવશે, જેથી વ્યક્તિ સાથેના સંબંધોમાં સારું એવું વિશ્વાસનું વાતાવરણ સર્જાશે અને સંવાદિતાનું સર્જન થશે. મર્યાદા, લિમિટેશન શું છે, તો કે જ્યાં ખૂબ જ નાના પાયા ઉપર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે કરવાની હોય તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. કારણ કે કર્મચારીને આપણે ગમે એ સત્તા સોંપી છીએ તો એની સાથે જવાબદારી સોંપી છીએ તો એ વ્યક્તિ કેવો છે એ પછી ખબર પડે છે, એ પહેલાં ખબર ના પડે. એટલે નાનું કદ હોય તો વિકેન્દ્રીકરણ કરવું ખૂબ જ અસરકારક રહેતું નથી, સફળ રહેતું નથી. અને કોઈ પણ રહસ્યોની જાળવણી કરવી હોય તો 2-3 વ્યક્તિ હોય તો રહસ્યોની હજી પણ જાળવણી કરી શકાય, પણ વધારે પડતા વ્યક્તિઓ વચ્ચે આપણે રહસ્ય જાળવવું એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી, પણ મર્યાદાઓને બાદ કરતાં એના ઘણા બધા ફાયદાઓ પણ છે. આ હતું વિકેન્દ્રીકરણ. થેન્ક યુ.